વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ઝાડા ગ્રામ પંચાયતના નવીન મકાનનું શુભ અને મંગલમય ખાતમુહૂર્ત સમારોહ અત્યંત ભાવપૂર્ણ અને ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે ગામના સરપંચ અમીભાઈ રબારી, તલાટી કમ મંત્રી રઘુભાઈ ચૌધરી, ઉપસરપંચ જબીબેન રામભાઈ જોશી, પંચાયતના તમામ માન્ય સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી કાર્યક્રમને ગૌરવમય બનાવ્યો હતો. આ નવી ઇમારત માત્ર એક ભૌતિક માળખું નહીં, પરંતુ ગામના વિકાસ, સુશાસન અને જનહિતકારી કાર્યોનું મજબૂત કેન્દ્ર બનશે. પંચાયત દ્વારા છેલ્લા સમયમાં સ્વચ્છતા, પીવાના પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, શિક્ષણ, આરોગ્ય તેમજ સામાજિક એકતા માટે કરવામાં આવેલા પ્રશંસનીય કાર્યોની સૌએ દિલથી પ્રશંસા કરી ગામના સર્વાંગી વિકાસ માટે લેવામાં આવતા દૂરંદેશી નિર્ણયો અને જનસેવા પ્રત્યેની નિષ્ઠા આ ખાતમુહૂર્ત પ્રસંગે સ્પષ્ટ રીતે જોવા મળી હતી. આ શુભ અવસરે તમામ મહેમાનો અને ગ્રામજનોએ ગ્રામ પંચાયતના નેતૃત્વને અભિનંદન પાઠવી ગામને વધુ સુખી, સમૃદ્ધ અને વિકાસશીલ બનાવવાના સંકલ્પ સાથે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સમગ્ર વાતાવરણ આનંદ, ઉત્સાહ અને ગૌરવથી છલકાઈ રહ્યું હતું. ઝાડા સરપંચશ્રી આજ રોજ ઝાડા ગામે નવી ગ્રામ પંચાયતનું નવું મકાન મંજૂર થયેલ એના અનુસંધાને ખાતમુહૂર્ત કરવામાં આવેલ. તેમાં ઉપસ્થિત અમારા ગામના ડેપ્યુટી સરપંચ જયરામભાઈ તથા અમારા તલાટી શ્રી રઘુભાઈ તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યો, ગ્રામજનો, બહેનો, ભાઈઓ અને વડીલો તમામ હાજરી આપી અને ગ્રામ પંચાયત આજે પણ એટલો બધો અમને હરખ છે ગામમાં કે અમારા ગામમાં નવું મકાન 2 માળનું ગ્રામ પંચાયતનું આવ્યું. એવા આપણા રાજ્યના મુખ્યમંત્રી અને સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું સરપંચ તરીકે એમને પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા નાના ગામમાં આવું મોટું નવીન મકાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.